આજે તમે કોમેન્ટ કરીને બતાવજો કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીની અંદર જોડાયા તો તમારું શું કહેવું છે? કારણ કે જ્યારે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ઘણા બધા લોકો એમને માન સન્માન આપતા અને આમ આદમી પાર્ટીની અંદર એમનું ખૂબ સારું બહુ મોટું નામ હતું. પણ બોટાદની અંદર જે કડદા આંદોલનની ઘટના બની એના બાદ રાજુભાઈ કરપડા જેલમાં ગયા. 100 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા અને એના થોડા દિવસો બાદ રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. પછી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું એના બાદ રાજુભાઈ કરપડાના ઘણા બધા ઇન્ટરવ્યૂની અંદર રાજુભાઈ કરપડાએ એક જ સવાલ કર્યો હતો કે આવનારા સમયની અંદર હું રાજકારણમાં જોડાઈશ, મારા ખેડૂતો કહેશે ત્યારે, અને મારા ખેડૂતો પાર્ટી પસંદ કરશે, જે પાર્ટીની અંદર મારા ખેડૂતોને સહાય મળશે, જે પાર્ટીની અંદર મારા ખેડૂતોને જે ન્યાય નથી મળતો એ ન્યાય મળશે, એ પાર્ટીની અંદર હું જોડાઈશ. તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા એવું કહેતા હતા કે હું જે પાર્ટીની અંદર છું એ પાર્ટીમાં મારા ખેડૂતો માટે જે હું લડત લડી રહ્યો છું એમાં મને મારા ખેડૂતોને ન્યાય અપાવવો છે. પણ આ પાર્ટીની અંદરથી હું જે કામ કરવા માગું છું એ કામ નહીં થાય. તો મારા અંદર જે વિચાર આવ્યો જ્યારે હું જેલમાં હતો ત્યારે જ મેં વિચારી લીધું હતું કે મારે હવે મારા ખેડૂતો માટે જો કોઈ પણ આગળ નવું કાર્ય કરવું હશે, મારા ખેડૂતો માટે લડત લડવી હશે, મારા ખેડૂતોને ન્યાય અપાવવો હશે તો મારે હવે પાર્ટી બદલવી પડશે. અને આજે મારા ખેડૂતોના કહેવાથી મેં આ ભાજપ પાર્ટી જોઈન કરી છે. હવે હું મારા ખેડૂતોને ન્યાય અપાવી શકીશ. તો દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે? શું ખરેખર રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીની અંદર જોડાયા તો હવે આવનારા સમયની અંદર ખેડૂતો માટે રાજુભાઈ કરપડા કેવી લડત લડશે અને ખેડૂતોને કેવો ન્યાય અપાવશે? કારણ કે રાજુભાઈ કરપડાનો એક જ સવાલ છે કે હું કોઈ પણ પાર્ટીમાં હોઉં, મારા ખેડૂતો માટે હું લડીશ, મારા ખેડૂતોને ન્યાય અપાવીશ. તો અત્યારે હાલ તે ભાજપમાં જોડાયા. હવે આવનારા સમયની અંદર જોઈએ છીએ કે રાજુભાઈ કરપડા ખેડૂતો માટે કેવી લડત લડે છે અને ખેડૂતોને કેવો ન્યાય અપાવે છે. શું દર્શક મિત્રો, તમે ખેડૂત છો અને તમે જોતા હોય વિડીયો તો તમારું શું કહેવું છે? રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા એના વિશે તમારા બે શબ્દો તમે કોમેન્ટની અંદર જણાવતા જજો.